કન્યા રાશિના લોકો સાવધાન રહો। 24-28 ફેબ્રુઆરી દરમિયાન તમારા ભાગ્ય વિશે એક છુપાયેલું સત્ય ખુલવા જઈ રહ્યું છે। આ એક એવી તક છે જે વારંવાર આવતી નથી અને તેને અવગણવી એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે। પ્રિય કન્યા રાશિના લોકો, બ્રાહ્મણ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે। એક સંકેત જે અત્યાર સુધી કોઈ સમજી શક્યું નથી તે ધીમે ધીમે સ્પષ્ટ થશે। 24-28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો અચાનક તમારા ભવિષ્યની દિશા બદલી શકે છે। તમે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે બદલાઈ જશે। એક અદૃશ્ય શક્તિ તમારા સંજોગોને પ્રભાવિત કરી રહી છે, તેની અસર હવે પ્રગટ થશે। ગ્રહોની ગોઠવણી એક અનોખું સંયોજન બનાવી રહી છે જે મંગળ, શુક્ર અને શનિને એકસાથે લાવીને તમારા ભાગ્યમાં નવી ઉર્જાનો સંચાર કરશે। આ તે ક્ષણ છે જ્યારે તમારી રાહ, તમારી મહેનત અને તમારી ધીરજ ફળ આપવાનું શરૂ કરશે। કન્યા રાશિના લોકોને તે તક મળવાની છે જેની તેઓ ઝંખના કરતા હતા। પછી ભલે તે તમારું કામ હોય, સંબંધો હોય કે નાણાકીય પ્રગતિ હોય, દરેક ક્ષેત્રમાં નવી શક્યતાઓ ઉભરી શકે છે। પરંતુ યાદ રાખો, દરેક મોટી તક તેની સાથે એક નવો પડકાર લાવે છે। તે મહત્વપૂર્ણ કસોટીઓ પણ લાવે છે। જે લોકો આ સમયના સંકેતોને સમજે છે અને યોગ્ય નિર્ણયો લે છે તેઓ જ સફળતાના શિખર પર પહોંચશે। 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો સામાન્ય નથી। આ એવો સમય છે જે તમારા જીવનના બંધ દરવાજા ખોલશે। કન્યા રાશિના લોકો, હવે તમારે તમારામાં વિશ્વાસ રાખવો જોઈએ અને આવનારા સંકેતોને ઓળખવા જોઈએ। આ એક દુર્લભ તક છે જે તમારી વાર્તાને એક નવા શક્તિશાળી અને પ્રેરણાદાયક પ્રકરણમાં પરિવર્તિત કરી શકે છે। પરંતુ આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં એક નિષ્ઠાવાન હર હર મહાદેવ લખો। વિડીયોને પ્રેમાળ લાઇક અને હાઇપ આપો ભૂલશો નહીં। ચાલો પહેલી મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીથી શરૂઆત કરીએ। નંબર 1, કારકિર્દીમાં પરિવર્તન સફળતાની નિશાની। કન્યા રાશિના જાતકો, તમારી કારકિર્દી 23મી 28 ફેબ્રુઆરી વચ્ચે નવી ગતિ મેળવવાની છે। આ સમયગાળો તમને તે માન્યતાની નજીક લાવશે જેની તમે ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છો। મંગળની વિશેષ સ્થિતિ તમારા નેતૃત્વ, હિંમત અને નિર્ણાયકતાને વધુ મજબૂત બનાવશે। કામ પરના તમારા પ્રયત્નો હવે ધ્યાન બહાર નહીં રહે। હકીકતમાં તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો તમારા આત્મવિશ્વાસની ખુલ્લેઆમ પ્રશંસા કરશે। જો તમે નવી નોકરી, પદ પરિવર્તન અથવા નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ સંકેતો બતાવી રહ્યો છે। 24-28 ફેબ્રુઆરીની વચ્ચે કોઈ જૂનો સંબંધ અથવા ઓળખાણ અચાનક નફા અને પ્રગતિનો માર્ગ ખોલી શકે છે। આ તક તમારા ભવિષ્યનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે, તેથી સતર્ક અને તૈયાર રહેવું જરૂરી છે। જો કે કન્યા રાશિના લોકોએ એક મહત્વપૂર્ણ બાબત પર ખાસ ધ્યાન આપવું જોઈએ। તમારી યોજનાઓ અને વ્યૂહરચનાઓ દરેકને જાહેર ન કરો, કારણ કે આ સમયે તમારી પ્રગતિનું રહસ્ય તમારી ગુપ્તતા અને સમજણમાં રહેલું છે। છુપાયેલ નંબર 2, નાણાકીય સ્થિતિમાં અચાનક સુધારો એ સંપત્તિનો મજબૂત સંકેત છે। કન્યા રાશિના લોકો માટે 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો નાણાકીય રીતે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને અણધારી રીતે તમારા બાકી રહેલા ભંડોળ, જૂના ચોકડીઓ અથવા ક્યાંક ફસાયેલા પૈસા મળી શકે છે। આ ઘટના રાહત અને આત્મવિશ્વાસ બંને લાવશે। શુક્ર અને ગુરુનો સકારાત્મક પ્રભાવ તમારા વિચારને વધુ વ્યવહારુ અને સ્પષ્ટ બનાવશે। તમે જોશો કે નાણાકીય નિર્ણયો જે અગાઉ મૂંઝવણ ઊભી કરતા હતા તે હવે તમને યોગ્ય દિશામાં લઈ જશે। રોકાણ, મિલકત અથવા અચાનક કોઈ નાણાકીય તક આવી શકે છે। 24-28 ફેબ્રુઆરી દરમિયાન મિલકતના રોકાણ અથવા અગાઉના પ્રયાસમાંથી નફો થવાની પ્રબળ સંભાવના છે। જો કે કન્યા રાશિના લોકોએ ઝડપી નફાની શોધમાં કોઈપણ શંકાસ્પદ યોજનાઓ અથવા લાલચમાં પડવાનું ટાળવું જોઈએ। આ પૈસા ફક્ત નફો જ નહીં પરંતુ સુરક્ષિત અને મજબૂત ભવિષ્યનો પાયો બની શકે છે। તેથી દરેક નાણાકીય પગલાંને સમજદારીપૂર્વક લો અને આ તકને કાયમી સફળતામાં ફેરવવા માટે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો। નંબર 3, તમારા પ્રેમ જીવનમાં એક નવી ભાવનાત્મક ઉથલપાથલ
પ્રકરણ 1 કન્યા રાશિ 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન તમારા પ્રેમ જીવનમાં અણધાર્યો ફેરફાર આવી શકે છે. જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો તો તમે પોતાનાપણું, સમજણ અને તાજગીનો નવો અનુભવ કરશો. તમારા બંને વચ્ચેનો ભાવનાત્મક સંબંધ પહેલા કરતાં વધુ ઊંડો અને સાચો લાગશે. જે કન્યા રાશિના લોકો હાલમાં અપ્રેરિત છે તેઓ કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. આ મુલાકાત સામાન્ય નહીં હોય પરંતુ તમારા જીવનના ભાવિ માર્ગને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવશે. આ સંબંધ ધીમે ધીમે વિશ્વાસ અને સ્થિરતામાં વિકસી શકે છે. મંગળ અને શુક્રની સ્થિતિ એ પણ સૂચવે છે કે 24-28 ફેબ્રુઆરી વચ્ચે જૂની લાગણીઓ ફરી ઉભરી શકે છે. ભૂતકાળના સંબંધ, સંદેશ અથવા આકસ્મિક મુલાકાતની યાદ તમને ફરીથી ભાવનાત્મક બનાવી શકે છે. કેટલાક માટે અધૂરી વાર્તાની નવી શરૂઆત વાત હશે, જ્યારે અન્ય માટે અંતિમ ઘનશ્યોનો સમય હોઈ શકે છે. કન્યા રાશિના લોકોએ આ સમયે તેમના હૃદયની વાત સાંભળવી જોઈએ, પરંતુ તેમની સાથે તેમની સમજદારી અને શાણપણ પણ રાખવી જોઈએ, કારણ કે ફક્ત યોગ્ય સંતુલન જ તમને ભાવનાત્મક સુખ, માનસિક શાંતિ અને કાયમી સંબંધ તરફ દોરી જશે. નંબર 4 એક છુપાયેલ દુશ્મન જાહેર થશે અને સત્યનો સામનો કરશે. કન્યા રાશિના જાતકો, તમારે 24-28 ફેબ્રુઆરી દરમિયાન ખાસ સાવધ રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન કોઈ તમારી સામે પોતાની સાચી લાગણીઓ જાહેર કરી શકે છે, જેનાથી તમને આશ્ચર્ય થશે. જે ચહેરો તમારી પ્રગતિ પર પહેલા ખુશી દર્શાવતો હતો તો તે ગુપ્ત રીતે તમારામાં અવરોધો ઊભા કરી રહ્યો છે. શક્ય છે કે તમે જેને વિશ્વાસોસાથી અથવા શુભેચ્છક માનતા હતા તે જ વ્યક્તિ ખરેખર તમારી પ્રગતિથી અસંતુષ્ટ હોય. તેમની છુપાયેલી ઈર્ષા અને નકારાત્મક વિચારસરણી ધીમે ધીમે સ્પષ્ટ થશે. આ સત્ય શરૂઆતમાં તમને માનસિક રીતે અસ્વસ્થ કરી શકે છે, તે પરેશાન કરી શકે છે, પરંતુ અનુભવ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પાઠ બનશે. 24-28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમને શીખવશે કે દરેક સ્મિત સાચી લાગણીઓ ધરાવતું નથી અને દરેક મીઠો શબ્દ વિશ્વસનીય નથી. કન્યા રાશિના જાતકો, આ પરિસ્થિતિ તમારી સમજણ, પરિપક્વતા અને નિર્ણય લેવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. તમે લોકોની વાસ્તવિકતાને ઓળખવામાં પહેલા કરતાં વધુ સક્ષમ બનશો. આ સમયગાળા દરમિયાન તમારી યોજનાઓ ગુપ્ત રાખવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી સિદ્ધિઓને બિનજરૂરી રીતે બધાને જાહેર કરવાનું ટાળો અને તમારા મનને તમારી પોતાની સિદ્ધિઓ પર કેન્દ્રિત રાખો. તમારા કાર્યો પર શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરો. બ્રાહ્મણની સકારાત્મક ઊર્જા તમારી સાથે છે, જે તમને નકારાત્મકતા અને કપટથી બચાવશે. તમારી ઊર્જા અને સમયને યોગ્ય દિશામાં કેન્દ્રિત કરો, કારણ કે તમારી પ્રગતિ એટલી પ્રભાવશાળી હશે કે કોઈપણ નકારાત્મક શક્તિ તમારા માર્ગમાં લાંબા સમય સુધી ટકી શકશે નહીં. નંબર 5 એક પડદો ઊંચકાઈ જશે. પરિવાર સાથે સંબંધિત છુપાયેલા સત્યો પ્રગટ થશે. કન્યા રાશિ બ્રહ્માંડ 24-28 ફેબ્રુઆરી વચ્ચે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સમયે તમારા પરિવાર અથવા ઘર સાથે સંબંધિત બાબતો માટે છે. લાંબા સમયથી છુપાયેલું રહસ્ય ખોલી શકે છે. આ સત્ય એવું હોઈ શકે છે જેની તમે પહેલા ક્યારે કલ્પના પણ ન કરી હોય. શક્ય છે કે કોઈ જૂનો મામલો, કોઈ અધૂરો વિવાદ અથવા સંબંધની વાસ્તવિકતા ધીમે ધીમે સ્પષ્ટ થશે. 24-28 ફેબ્રુઆરીની વચ્ચે આ પરિસ્થિતિ તમારા મનને ભાવનાત્મક રીતે અસર કરી શકે છે અને તમને ઊંડાણપૂર્વક ચિત્કાર કરવા માટે મજબૂર કરી શકે છે. પરંતુ કન્યા રાશિના જાતકો માટે આ સત્ય તમનેમાં માનસિક અવરોધોમાંથી મુક્ત કરવાનો માર્ગ પણ બનશે. અત્યાર સુધી છુપાયેલી બાબતો પ્રકાશમાં આવવા લાગશે. વ્યક્તિના સાચા વિચારો, વર્તન અને ઈરાદાઓ વિશેનું સત્ય હવે તમારી સમક્ષ સ્પષ્ટ રીતે પ્રગટ થઈ શકે છે. અનુભવ તમારામાં એક નવી જાગૃતિ અને આત્મવિશ્વાસ પેદા
કરશે। આ સમયે સૌથી મહત્વની બાબત એ છે કે ગુસ્સા કે જુસ્સામાં કોઈ નિર્ણય ન લો, કારણ કે આ સત્યને પ્રગટ કરવાનો સમય છે અને તમારા જીવનમાંથી મૂંઝવણ અને બોજ દૂર કરવાની તક છે। આ પરિવર્તનને સ્વીકારો, કારણ કે તે તમારા જીવનમાં એક નવી શરૂઆત અને મનની શાંતિનો માર્ગ મોકળો કરશે। ક્યારેક સત્ય શરૂઆતમાં દુઃખ પહોંચાડે છે, પરંતુ અંતે તે સત્ય છે જે આત્માને સૌથી ઊંડો સંતુલન લાવે છે, સ્પષ્ટતા અને કાયમી શાંતિ પ્રદાન કરે છે। છઠ્ઠો અંક તકોનો વરસાદ લાવે છે જે ભાગ્યના દ્વાર ખોલે છે। કન્યા રાશિના લોકો 24મી 28 ફેબ્રુઆરીની વચ્ચે તમારા માટે ભાગ્યના દ્વાર ધીમે ધીમે ખુલી રહ્યા છે। આ સમય સૂચવે છે કે બ્રાહ્મણ તમારા સમર્પણ, ધીરજ અને સતત પ્રયત્નોને માન્યતા આપી રહ્યું છે। તમારી ભૂતકાળની મહેનતના સકારાત્મક પરિણામો હવે તમારા જીવનમાં પ્રગટ થવાના છે। અચાનક એક મહત્વપૂર્ણ તક આવી શકે છે જે તમારી દિશા અને વિચારસરણી બંનેને બદલવાની ક્ષમતા ધરાવે છે। આ તક પ્રમોશન, નવી નોકરીની શરૂઆત અથવા કોઈ પ્રભાવશાળી અને પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત હોઈ શકે। આ કોઈ પ્રેરણાદાયી વ્યક્તિ સાથે મુલાકાતના સ્વરૂપમાં આવી શકે છે। 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા કર્મ અને ભાગ્યના જોડાણ માટે ખાસ સમય સાબિત થઈ શકે છે। કન્યા રાશિના જાતકો, અત્યાર સુધીના તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળતા મળવા લાગશે। તમને લાગશે કે તમારી ક્ષમતાઓ અને સંભાવનાઓને ખરેખર ઓળખવામાં આવી રહી છે। આ સમયે તમને આગળ વધવા, પોતાના પર વિશ્વાસ રાખવા અને નવા રસ્તાઓ અપનાવવા માટે પ્રેરણા આપશે। પરંતુ હંમેશા એક મહત્વપૂર્ણ વાત યાદ રાખો, નસીબ ફક્ત તે જ લોકોનો સાથ આપે છે જેઓ હિંમતથી આગળ વધવાનું નક્કી કરે છે। તેથી આળસ ટાળો અને શંકાઓને પાછળ છોડી દો અને તમારી બધી ઊર્જા સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધો, કારણ કે 24મી 28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા જીવનમાં સફળતા, આદર અને નવી સિદ્ધિઓના દરવાજા ખોલવા આવ્યો છે। સાતમો ક્રમ, પરિવારમાં સુખદ ફેરફારો, અંતરનો અંત આવશે। કન્યા રાશિ 24મી 28 ફેબ્રુઆરી સુધી તમારા ઘર અને પારિવારિક વાતાવરણમાં સકારાત્મક ફેરફારો દેખાવા લાગશે। આ સમય શાંતિ, પ્રેમ અને પરસ્પર સમજણના પુનઃ મજબૂતીકરણનો સંકેત આપે છે જે સંબંધો છેલ્લા કેટલાક સમયથી અંતર અથવા ગેરસમજનો અનુભવ કરી રહ્યા છે તે હવે ધીમે ધીમે સુધરશે। મીઠાશ અને નિકટતા પાછી આવવા લાગશે। 24મી 28 ફેબ્રુઆરી દરમિયાન જૂનના મતભેદો ઓગળવા લાગશે અને પરિવારના સભ્યો વચ્ચે ભાવનાત્મક બંધનો ગાઢ બનશે। કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન કોઈ સારા સમાચાર તમારા ઘરમાં આનંદ લાવી શકે છે। આ સમાચાર કોઈ શુભ પ્રસંગ, પૂજા, ઉજવણી અથવા નવી શરૂઆતનો સંકેત આપી શકે છે। કોઈ ખાસ કૌટુંબિક પ્રસંગની પણ શક્યતા છે જે દરેકના ચહેરા પર ખુશી અને સંતોષ લાવશે। આ સમયે તમને અહેસાસ કરાવશે કે જીવનનો સાચો આનંદ પ્રિયજનો સાથે વિતાવેલા ક્ષણોમાં રહેલો છે, તે તમારી અંદર છુપાયેલું છે। કન્યા રાશિના જાતકો, તમે સમજી શકશો કે સાચી શાંતિ અને સંતોષ ફક્ત ભૌતિક સિદ્ધિઓમાં જ નહીં પણ પરિવારના પ્રેમ, સમર્થન અને મજબૂત બંધનોમાં પણ રહેલો છે। અઠવાડિયું તમારા હૃદયમાં શાંતિ, તમારા મનમાં સ્થિરતા અને તમારા જીવનમાં ભાવનાત્મક સંતુલન લાવશે। આઠમો અંક બ્રાહ્મણ સાથે ઊંડે સુધી જોડાયેલ આધ્યાત્મિક શક્તિના જાગૃતિનો સંકેત આપે છે। કન્યા રાશિના જાતકો, 24મી 28 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો ફક્ત બાહ્ય ઘટનાઓ જ નહીં પરંતુ મારી અંદરના આંતરિક ફેરફારો પણ દર્શાવે છે। આ સમયગાળા દરમિયાન તમારી અંતર્જ્ઞાન પહેલા કરતાં વધુ સક્રિય અને કેન્દ્રિત રહેશે। તે શક્તિશાળી હોઈ શકે છે। તમે તમારી આસપાસની સૂક્ષ્મ ઘટનાઓ અને સંકેતોને ઊંડાણપૂર્વક અનુભવવાનું શરૂ કરશો। તમને સપના, વિચારો અથવા જૂની પ્રાર્થનાઓ અને માન્યતાઓ દ્વારા ખાસ સંકેતો પ્રાપ્ત થઈ શકે છે। આ સંકેતો તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે અને તમારા મનમાં સ્પષ્ટતા લાવશે। 24મી 28 ફેબ્રુઆરી વચ્ચે ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અથવા એકલા થોડો સમય વિતાવવો અત્યંત ફાયદાકારક સાબિત થશે। કન્યા રાશિના જાતકો માટે આ સમયે તમારા આત્મામાં સંતુલન, શાંતિ અને નવી ઊર્જા લાવશે। તમે અનુભવશો કે તમારું મન પહેલા કરતાં વધુ સ્થિર, શાંત અને જાગૃત બન્યું છે। આ એક સંકેત છે કે
તમે ફક્ત તમારા રોજિંદા જીવનમાં જ વ્યસ્ત નથી પરંતુ તમારા આધ્યાત્મિક માર્ગ પર પણ આગળ વધી રહ્યા છો. બ્રાહ્મણની સકારાત્મક શક્તિ હવે તમારી સાથે ઊંડાણપૂર્વક જોડાવવાનો પ્રયાસ કરી રહી છે. તેથી તમારા આંતરિક અવાજને સાંભળો, તમારા વિચારો પર વિશ્વાસ કરો અને તમારા આધ્યાત્મિક માર્ગદર્શનને સ્વીકારો, કારણ કે આ જોડાણ તમને સાચી શાંતિ, સ્પષ્ટ દ્રષ્ટિ અને જીવનમાં વાસ્તવિક હેતુ લાવશે. નંબર 9. સંબંધોમાં સત્યનો ઉદય. નકલી ચહેરાઓથી દૂરી. કન્યા રાશિ 24-28 ફેબ્રુઆરી દરમિયાન તમારા સંબંધોમાં પરિવર્તન આવશે છે. મહત્વપૂર્ણ સ્પષ્ટતા ક્ષિતિજ પર છે. મંગળ અને શનિની સ્થિતિ સૂચવે છે કે હવે તમે સાચા અને ઉપર હલ્લા સંબંધો વચ્ચે સરળતાથી તફાવત કરી શકશો. જેમણે પહેલા ફક્ત શબ્દો દ્વારા તમારો વિશ્વાસ રાખ્યો હતો, તેઓ હવે તેમની સાચી લાગણીઓ જાહેર કરી શકે છે. કદાચ કોઈ એવી વ્યક્તિ જેના ઈરાદા પર તમે ક્યારેય શંકા કરી ન હતી, તે તમને એક અલગ બાજુ જાહેર કરશે. હવે તમારા વર્તન દ્વારા એક અલગ બાજુ બતાવો. 24-28 ફેબ્રુઆરી સુધીનો અનુભવ શરૂઆતમાં તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ તે જાગૃતિ માટે એક તક તરીકે કામ કરશે. કન્યા રાશિના લોકો માટે આ સાક્ષાત્કાર તમારા જીવનમાંથી એક સાક્ષાત્કાર હશે. આ બિનજરૂરી બોજ અને મૂંઝવણ દૂર કરવા જેવું સાબિત થશે. હવે તમે સમજી શકશો કે કોણ ખરેખર તમારી સાથે ઊભું છે અને કોણ ફક્ત સ્વાર્થી કારણોસર ત્યાં હતું. આ સમય તમારા સંબંધોને શુદ્ધ અને મજબૂત બનાવશે. તમારી ઊર્જા હવે ફક્ત તે લોકો સાથે જોડાશે જેઓ ખરેખર તમારી ખુશી અને પ્રગતિ શેર કરે છે. આમ 24-28 ફેબ્રુઆરી સુધીનો આ તબક્કો તમારા જીવનમાં સાચા સંબંધોને કાયમી સ્થાન આપશે અને કૃત્રિમ ચહેરાઓથી કુદરતી અંતર બનાવશે. નંબર 10. નવી જવાબદારી. નેતૃત્વ માટે એક સુવર્ણ તક. કન્યા રાશિ માટે 24-28 ફેબ્રુઆરી સુધી બ્રાહ્મણ તમારા જીવનમાં નવા ફેરફારો લાવશે. આ સમય એક નવી અને મહત્વપૂર્ણ જવાબદારી લઈને આવે છે. ભલે તે તમારા કાર્યાલયમાં હોય કે વ્યવસાયમાં, આ સમય સૂચવે છે કે તમને એક મુખ્ય ભૂમિકા સોંપવામાં આવશે. આ તક ફક્ત એક નવી જવાબદારી નથી, પરંતુ તમારા સખત મહેનત, પ્રામાણિકતા અને સતત પ્રયત્નોનું પુરસ્કાર પણ છે. શરૂઆતમાં તમે થોડું દબાણ અને પડકાર અનુભવી શકો છો, કારણ કે મોટી સફળતા હંમેશા મુશ્કેલીઓથી શરૂ થાય છે, પરંતુ થોડા દિવસોમાં તમને ખ્યાલ આવશે કે આ દબાણ તમારામાં નેતૃત્વ અને હિંમત જગાડી રહ્યું છે. કન્યા રાશિના જાતકો, તમારી વિચારસરણી, ઊર્જા અને આત્મવિશ્વાસ હવે ઉચ્ચ સ્તર પર છે. તમે બીજાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશો. તમારા નિર્ણયો હવે ફક્ત વ્યક્તિગત રહેશે નહીં, પરંતુ અન્ય લોકોને માર્ગદર્શન અને પ્રેરણા આપવાનો આધાર પણ બનશે. 24-28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા માટે માન્યતા, આદર અને પ્રતિષ્ઠાના નવા પરિમાણો ખોલશે. તમારા આત્મવિશ્વાસ અને ક્ષમતાઓ પર વિશ્વાસ કરો, કારણ કે અઠવાડિયું તમારા નેતૃત્વ કૌશલ્ય અને પ્રભાવશાળી સ્થાનને મજબૂત કરવાની સુવર્ણ તક લાવે. 11 નંબર. જીવન બદલી નાખનારી યાત્રા સૂચવે છે. કન્યા રાશિ 24-28 ફેબ્રુઆરી વચ્ચે તમારા જીવનમાં એક અણધારી યાત્રા પ્રવેશી શકે છે. આ યાત્રા ફક્ત ભૌગોલિક રહેશે નહીં, તેના બદલે તે તમારા દ્રષ્ટિકોણ, વિચારસરણી અને અનુભવો માટે ગેમ ચેન્જર સાબિત થશે. શક્યતા છે કે તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે. આ ફક્ત કોઈ સામાન્ય મુલાકાત નથી, પરંતુ માર્ગદર્શક, પ્રેરક અથવા સાચો સાથી બની શકે છે. 24-28 ફેબ્રુઆરી સુધીની આ યાત્રા દરમિયાન તમારા વિચારો અને દ્રષ્ટિકોણ નવા અનુભવો અને શિક્ષણથી સમૃદ્ધ થશે. કન્યા રાશિના જાતકો, આ યાત્રા તમને તમારા સાચા હેતુ અને આત્માની દિશાની નજીક લઈ જશે. તમે જોશો કે આ તક અને આ યાત્રા બ્રાહ્મણની ખાસ યોજનાનો ભાગ છે. આ તમારી યાત્રાનો એક ભાગ છે. તે તમને તમારા આત્માને જે સ્થાનની જરૂર છે અને વિકાસ કરવાની જરૂર છે તે જગ્યાએ લઈ જશે. તેથી આ કોલમાં વિલંબ ન કરો, કારણ કે તે ફક્ત એક યાત્રા નથી, પરંતુ તમારા ભાગ્ય અને જીવનના આગામી પ્રકરણ માટે કોલ છે. નંબર 12. તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો સમય. કન્યા રાશિના લોકો 24-28
ફેબ્રુઆરી સુધીનું અઠવાડિયું તમારા હૃદયની ખૂબ નજીક રહેશે. તારાઓ સૂચવે છે કે જે વ્યક્તિ અત્યાર સુધી પોતાની લાગણીઓ છુપાવી રહી છે તે તમારી સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત એકઠી કરી શકે છે. અભિવ્યક્તિ તમારા માટે એક મીઠી અને સુખદ આશ્ચર્યથી ઓછી નહીં હોય. આ એવી ક્ષણ હશે જ્યારે શબ્દો ઓછા પડશે અને ફક્ત લાગણીઓ જ બોલશે. જો તમે કોઈના માટે કોમળ લાગણીઓ ધરાવો છો તો 24-28 ફેબ્રુઆરીનો સમયગાળો તેમને વ્યક્ત કરવાની શ્રેષ્ઠ તક છે. કન્યા રાશિ બ્રાહ્મણની સકારાત્મક ઉર્જા તમારા પ્રેમ સંબંધોમાં કામ કરી રહી છે અને તમારી આસપાસ પ્રેમનું વાતાવરણ પ્રવર્તે છે. તારાઓ કહે છે કે અઠવાડિયે સૌથી સુંદર કાર્ય તમારા હૃદયના સત્યને સ્વીકારવાનું હશે, તેને છુપાવવાનું નહીં, કારણ કે જ્યારે લાગણીઓ સાચી હોય છે ત્યારે આખું બ્રહ્માંડ તે જોડાણ અને સમજણ માટે માર્ગ મોકળો કરે છે. આ સમયે તમારા સંબંધોમાં પ્રામાણિકતા, આત્મીયતા અને સાચી લાગણીઓ સ્થાપિત કરવાનો છે. નંબર 13. ભૂતકાળનો સામનો કરવો. કર્મના પાઠનો સમય. કન્યા રાશિના જાતકો અઠવાડિયે 24-28 ફેબ્રુઆરી સુધી તમારા જીવનના પુસ્તકમાં એક જૂનું પાનું ફરી ખોલવાનું છે. શક્ય છે કે કોઈ અધૂરો મામલો, જૂનો સંબંધ અથવા ભૂતકાળની ભૂલ પાછી આવી શકે. આ બ્રાહ્મણ તરફથી તમારા અધૂરા પાઠને પૂર્ણ કરવાની તક છે. કન્યા રાશિના જાતકો આને સજા તરીકે ન લો, તે ફક્ત એક કર્મનો પાઠ છે. પાઠ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવન કોઈ પ્રકરણ બંધ કરતું નથી. આ વખતે ભાગવાને બદલે ભૂતકાળનો સામનો કરો. આ મુકાબલો તમારા આત્મા શાંતિ આપશે, તમારા મનના બોજને હળવો કરશે અને ભવિષ્ય માટે નવા દરવાજા અને તકો ખોલશે. 24-28 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમને ઊંડી સમજણ, માનસિક સ્પષ્ટતા અને ભાવનાત્મક સંતુલન લાવશે. બ્રહ્માંડની ઉર્જા હવે તમારા આત્માને જૂના બંધનોમાંથી મુક્ત કરવા અને તેને એક નવા અધ્યાય તરફ આગળ વધારવા માટે કામ કરી રહી છે. અંક 14. માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં વધારો. કન્યા રાશિ 24-28 ફેબ્રુઆરી સુધીનો અઠવાડિયું તમારા મનને એક નવી દિશા અને દ્રષ્ટિકોણ આપશે. જ્યાં મૂંઝવણ, શંકા અને મૂંઝવણ હતી ત્યાં હવે એક શાંત અને ઊંડી સ્પષ્ટતા ઉભરી આવશે. તમને લાગશે કે નિર્ણય લેવાનું પહેલા કરતાં વધુ સરળ અને સરળ બન્યું છે, જાણે અંદરની કોઈ અદૃશ્ય શક્તિ તમને કહી રહી હોય કે તમે સાચા માર્ગ પર છો. કન્યા રાશિના જાતકો આ વખતે તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં ઘણો મજબૂત હશે. તમારા વિચાર સ્થિરતા અને આત્મવિશ્વાસની નવી ઉર્જાથી ભરેલા રહેશે. 24-28 ફેબ્રુઆરી સુધી તમે તમારા મન અને હૃદય જે દિશામાં જવા માંગે છે તે દિશામાં તમારું ભાગ્ય વહેતું અનુભવશો. અઠવાડિયે તમારા આત્મવિશ્વાસનો પુનર્જન થાય છે અને તમે જોશો કે જૂની મૂંઝવણ અને શંકાઓ દૂર થઈ રહી છે. હવે તમે પહેલા જે વ્યક્તિ હતા તે નથી રહ્યા. તમે તમારા જીવન અને ભાગ્યના નિર્માતા બની ગયા છો. અંક 15. ભાગ્યનો સોનેરી અંત. એક નવી શરૂઆતનો સંકેત આપે છે. કન્યા રાશિ 28 ફેબ્રુઆરી તમારા જીવનમાં ભાગ્યનો સોનેરી વળાંક લાવવાનો છે. આ વળાંક કોઈ અંધારી તક, કોઈ મહત્વપૂર્ણ જોડાણ અથવા જીવન બદલી નાખનારી ઘટનાના રૂપમાં પ્રગટ થઈ શકે છે. બ્રહ્માંડ સંકેત આપી રહ્યું છે કે તમારા નવા અધ્યાયની શરૂઆત ચોક્કસપણે થઈ ગઈ છે. આ પરિવર્તન કોઈ સંયોગ નથી પણ તમારી સતત મહેનત, ધીરજ અને ભાવનાનું પરિણામ છે. આહવાન ફળ્યું છે. પ્રિય કન્યા રાશિના જાતકો 24-28 ફેબ્રુઆરી સુધીનો અઠવાડિયું તમારા જીવનમાં સફળતા, પરિવર્તન અને જ્ઞાનની એક સુંદર વાર્તા લખશે. દરેક ઘટના અને તક પાછળ એક દૈવી સંદેશ રહેલો છે જે ફક્ત તમે જ અનુભવી શકશો. આ સમયગાળા દરમિયાન કારકિર્દીની પ્રગતિ, પ્રેમનો ગાઢ વિકાસ, નાણાકીય સ્થિરતા અને આધ્યાત્મિક પ્રગતિ બધું જ તમારા પક્ષમાં રહેશે. તારાઓ બધી દિશાઓથી તમારા માર્ગને ટેકો આપી રહ્યા છે અને બ્રહ્માંડે તમારા માટે એક સ્પષ્ટ માર્ગ બનાવ્યો છે. હવે આ સુવર્ણ યુગ પ્રાપ્ત કરવા માટે ફક્ત તમારી પહેલ અને હિંમતની જરૂર છે. આ તકનો મહત્તમ લાભ લો. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી મૂકો. આભાર.